જય મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કુદરતી બળો અને ભૂમિ સ્વરૂપો. એની અંદર આપણે જોઈ ગયા હતા ભૂસંચલન થાય. ભૂસંચલન બે રીતના થાય, મંદ ભૂસંચલન, ઝડપી ભૂસંચલન. મંદ ભૂસંચલન શેના લીધે થાય? તો કે આંતરિક બળોના કારણે થાય. એ આંતરિક બળો શેના લીધે ઉત્પન્ન થાય એનો પણ આપણે અભ્યાસ કરી ગયા. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું. તો આંતરિક બળોની અંદર આપણે બે ભાગ જોવાના હતા, એક મંદ ભૂસંચલન અને એક ઝડપી ભૂસંચલન. મંદ ભૂસંચલનની અંદર આપણે ભૂખંડ નિર્માણકારી ભૂસંચલનની વાત કરી ગયા કે ભૂખંડનું નિર્માણ કરે એવા બે બળો હોય, ઉધ્વગામી બળ અને અધોગામી બળ. આ બંને બળોની પ્રકૃતિ કેવી હોય? લંબ હોય. એ લંબ રૂપે લાગે. માની લો આપણે ગઈકાલે ભણી ગયા હતા ને કે આ કોઈ એક સપાટી છે, આવું માની લો. ક્લિયર? ઓકે. અને અહીંયા પાણી છે. તો હવે જ્યારે આપણે અપલિફ્ટમેન્ટની ઘટના જોતા હતા તો જે ઉધ્વગામી બળ લાગતું હતું એ આ સપાટીને ઉપરની તરફ ઉચકશે. ક્લિયર? પછી આ સપાટી ઉપરની તરફ ઉચકાશે. તો આ નિર્ગમન થઈ ગયું અને આ તમારું અપલિફ્ટમેન્ટ થઈ ગયું. તો બંને બળો જુઓ લંબ લાગે છે. અધો હશે તો અધોમાંય બળો કેવા લાગશે? લંબ લાગશે. તો ઉધ્વગામી બળના લીધે કઈ ઘટના થાય? ઉચકાવ અને નિર્ગમન. અધોગામી બળને લીધે કઈ ઘટના થાય? અધોગમન, સબસિડન્સ એન્ડ નિમજ્જન. નિમજ્જનને આપણે જળ મગ્નતા પણ કહીએ છીએ. આવું આપણે શીખી ગયા હતા. આજનો આપણો ટોપિક છે એ મંદ ભૂસંચલનનો બીજો ભાગ, ગિરિ નિર્માણકારી. કે હવે તમને કોઈ પૂછે ને તો તમને એટલું તો એટલીસ્ટ આવડતું હોવું જોઈએ કે ભૂખંડોનું નિર્માણ કયા સંચાલનને લીધે થાય? તો મંદ ભૂસંચલન. કયા બળોને લીધે થાય? તો આંતરિક બળો. આંતરિક બળો તો કે વિષમતાઓ ઊભી કરે. બરાબર? જ્યારે વિષમતાઓને દૂર કોણ કરશે? બાહ્ય બળો કરશે. બાહ્ય બળો એક આપણું આખું અલગથી ચેપ્ટર છે, ધોવાણ, નિક્ષેપણ. એની અંદર આપણે વિધારણ, ખવાણ અને ઘસારણ જોઈશું. એ આપણો એક આખો અલગ ટોપિક છે. અત્યાર પૂરતું આપણે ખાલી એટલું સીમિત રાખશું, આંતરિક બળ, એમાં મંદ ભૂસંચલન અને ઝડપી ભૂસંચલન. આ ટોપિકો આપણે 1 by 1 જોવાના છીએ. એટલે ઝડપી ભૂસંચલન ઉપર પછીથી આના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરશું. આજનો આપણો મેઇન ઉદ્દેશ્ય છે ગિરિ નિર્માણકારી. તો હવે તમને પર્વતોનું નિર્માણ, ગિરિ મતલબ ઓરોજેનિક, એપિરિયોજેનિક મુવમેન્ટ એન્ડ ઓરોજેનિક મુવમેન્ટ. તો મંદ ભૂસંચલનના લીધે જ પર્વતોનું નિર્માણ થાય છે. આ યાદ રાખજો. ગિરિ નિર્માણકારી ઓરોજેનિક મુવમેન્ટ કોના લીધે થાય? આંતરિક બળોના લીધે થાય. કે આંતરિક બળોના કારણે પર્વતોની રચના થાય, ઓરોજેનિક મુવમેન્ટ થાય, ગિરિ નિર્માણકારી. હવે એ આંતરિક બળો છે, બરાબર? તો ગિરિનું નિર્માણ ક્યારે થાય? પર્વતનું નિર્માણ ક્યારે થાય? તો કાં તો દબાણ બળો ઉત્પન્ન થવાના કારણે થાય અથવા તો તણાવ કે ખેંચાણ બળ ઉત્પન્ન થવાના કારણે થાય. ક્લિયર? આ બંને શબ્દો તમે યાદ રાખજો, કમ્પ્રેશનલ ફોર્સ એન્ડ ટેન્સિયલ ફોર્સ, ટેન્શન ફોર્સ જે કહ્યું. ઓકે? તો બે બળો, ખેંચાણ બળ અને દબાણ બળ. હવે તમે ખાસ ધ્યાનથી સાંભળજો કે ખેંચાણ બળ અને દબાણ બળ વર્ક કેવી રીતના કરે. તો માની લો કે આ પણ એક આંતરિક બળનો જ ભાગ છે. તમે જે કહો છો એ એક આંતરિક બળનો ભાગ છે કે ભાઈ આંતરિક બળ છે. તો એને જ આપણે બે ભાગમાં વહેંચી દઈએ કે ભાઈ એક દબાણ બળ, ઓકે, અને એક ખેંચાણ બળ, મતલબ ટેન્સિયલ ફોર્સ એન્ડ કોમ્પ્રેશનલ ફોર્સ. દબાણ બળનો મતલબ શું? દબાણ મતલબ કોઈ એક બિંદુ ઉપર પ્રેશર કરવું. ખાસ ધ્યાનથી સાંભળજો કે કોઈ એક જ જગ્યાએ બંને તરફથી લાગે છે, એ બળ કયું થઈ ગયું? દબાણ બળ થઈ ગયું. ખેંચાણ બળ મતલબ એક બિંદુ છે તો એને બંને ખેંચે છે તો એ ખેંચાણ બળ થઈ ગયું. એવું કોઈ યાદ નહીં રાખતા કે આ વિરોધી દિશા છે ને આ સમાન દિશા છે ને, એવું નથી. બે વિરોધી દિશામાં જ જાય છે. જુઓ, આની ડાયરેક્શન આમ વેસ્ટ છે તો આની ઈસ્ટ છે, એવી જ રીતના આની ઈસ્ટ છે તો આની વેસ્ટ છે. ડાયરેક્શન બંનેની વિરુદ્ધ છે, પણ કોઈ એક બિંદુથી વિરુદ્ધ દિશા તરફ જતા હોય, એક બિંદુને બે બાજુ ખેંચતા હોય તો એ ખેંચાણ બળ છે. ક્લિયર? એક બિંદુ પાસે ભેગા થતા હોય તો એ કયું બળ છે? દબાણ બળ છે. તો આપણી જે ઓરોજેનિક મુવમેન્ટ છે એ દબાણ બળ અથવા ખેંચાણ બળના કારણે જ થવાની છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તો માની લો કે પેપર નથી આપણી પાસે, પણ માની લો કે આ એક પેપર છે, આ કાપડનો ટુકડો છે, પણ આને આપણે પેપર માની લઈએ.
કાં તો ગમે એ તમે સ્વીકારી લો. હવે આ એક કાપડનો ટુકડો છે, માની લો હું આને બંને બાજુથી પ્રેશર કરીશ, શું થશે? ગળી પડશે. તો ગેડની રચના થશે. જો બે બાજુથી દબાણ લાગીશ ને તો ગળી પડશે. એને ગેડીકરણ કહેવાય. ગેડ પડે એમ કહેવાય, ગળી પડે. બરાબર? તો દબાણમાં ફોલ્ડ થાય, ગળી પડે. શું પડે? ગળી પડે. અને એ જે ફોલ્ડિંગની આખી પ્રક્રિયા છે, ફોલ્ડિંગ જેને આપણે અંગ્રેજીમાં કહીશું, ફોલ્ટિંગ નહીં, ટ નહીં, ડ, ફોલ્ડિંગ, એને કહેવાય ગેડીકરણ. એ જે પ્રક્રિયા છે ને એને કહેવાય ગેડીકરણ. હવે તમને કોઈ પૂછે કે ભાઈ ગેડીકરણની પ્રક્રિયા કયા બળના કારણે? દબાણ બળ. દબાણ બળ તો કે આંતરિક બળ. સંચલન કયું? મંદ ભૂસંચલન. ક્લિયર? હવે માની લો કે આ જ ભાગ છે, એની બંને બાજુ હું આમ ખેંચું, તણાવ બળ લગાડવું, તો સ્વાભાવિક છે ને કે આ જે ભાગ છે ને ત્યાં એની અસર થશે. બરાબર? પેલા શું થાય કે માની લો કે આ કપડું આમ ખેંચું છું તો પેલા ફ્રેક્ચર થશે, પછી ક્રેક થશે, પછી ત્યાં ફોલ્ટ થઈ જશે. જો બધા શબ્દો અલગ અલગ છો, સેમ શબ્દો નથી. બરાબર? ખેંચાણ બળ હશે તો પેલા ફ્રેક્ચર થશે, પછી ક્રેક થશે. ઓકે? અને પછી આપણે શું કહીશું? ફોલ્ટ થશે. અને એ ફોલ્ટ એટલે શું? તો જેને આપણે કહીએ છીએ સ્તરભંગ. ક્લિયર? બધા અલગ અલગ શબ્દો છે. તિરાડ હોય, કોઈ મોટી તિરાડ પડી જાય તો આજ છે ને, આને જ આપણે ખેંચીએ, માની લો કે આ કોઈ એવો ઘન પદાર્થ છે, બરડ પદાર્થ છે, આને હું આમ ખેંચું તો પહેલા તિરાડ પડશે, મતલબ ફ્રેક્ચર પડશે, પછી ક્રેક પડશે, ને પછી ત્યાંથી ફોલ્ટ થઈ જશે. તો એ સ્તરભંગની ઘટના થઈ ગઈ. અને એ જે સ્તરભંગની ઘટનાઓ છે એ કોના લીધે થાય? તો કે ખેંચાણ બળના લીધે થાય. આ બે શબ્દો તમારે યાદ રાખવાના છે. બરાબર? કે અગર માની લો કે દબાણ બળ લાગતું હશે તો એ દબાણ બળના કારણે શેની ઘટના થશે? ગેડીકરણ. માની લો કે ખેંચાણ બળ છે તો એના કારણે શું થશે? સ્તરભંગ થશે. બરાબર? ત્યાં ફોલ્ટ થશે, એને ફોલ્ટિંગ કહેવાય. ક્લિયર? ફોલ્ટ પડશે, એ ક્રિયાને શું કહેવાય? ફોલ્ટિંગ. એવી રીતના અહીંયા બે બાજુથી તમે દબાણ બળ લગાડો, ફોલ્ડ પડશે. એ જે ક્રિયા છે એને કહેવાય ફોલ્ડિંગ, ગેડીકરણ કહેવાય. તો આને તમે ખાસ યાદ રાખજો. ઓકે? ડન? તો આ બે શબ્દો ખાસ યાદ રાખી લેવાના છે. ત્યાંથી આપણે આગળ વધીએ. તો હવે જુઓ, હવે જે આપણો ગ્રાફ છે ને એની ઉપર આવી જાઓ. તો ગિરિ નિર્માણકારી, એ ગિરિ નિર્માણકારીમાં બે બળો કામ કરે. ગિરિ નિર્માણકારી હલનચલન હોય ને એમાં બે બળો કામ કરે. તો ગિરિ નિર્માણકારી ભૂસંચલનની અંદર દબાણ બળ ને કાં તો તણાવ બળ, ખેંચાણ બળ જે કહેવાય, આને સંપીડન બળ કહેવાય. અને એના કારણે કઈ પ્રક્રિયા થાય? ગેડીકરણની. જો ખેંચાણ બળ લાગતું હોય તો કઈ પ્રક્રિયા થાય? સ્તરભંગની પ્રક્રિયા થાય. હવે આપણે 1 by 1 જોઈશું. ગેડીકરણ સંપૂર્ણ પ્રક્રિયા જોઈશું અને ત્યાર પછી આપણે સ્તરભંગની પ્રક્રિયા જોઈશું. ઓકે? ચલો, તો સૌથી પહેલી આપણી પ્રક્રિયા છે પર્વત નિર્માણકારી. પર્વત નિર્માણકારી સંચલન અથવા તો ગિરિ નિર્માણકારી સંચલન, અને આને જ ઓરોજેનિક મુવમેન્ટ કહેવાય. ક્લિયર? આ ઓરોજેનિક મુવમેન્ટ પાછળ જવાબદાર બળ કયું? આંતરિક બળ. આંતરિક બળમાં કયું? સ્પર્શ રેખીય બળ, ટેન્સિયલ ફોર્સ. ખેંચાણ બળ પણ એને તમે કહી શકો છો, તણાવ બળ પણ કહી શકો છો. ક્લિયર? કે એના કારણે શું થશે? તો કે એના કારણે ગેડીકરણની પ્રક્રિયા થશે. એની કરતા પહેલા અમુક શબ્દો આપણે શીખવાના છે. એમાં સૌથી પહેલો શબ્દ છે ગેડીકરણ. ગેડીકરણ એટલે શું? જોજો, બંનેમાં ફરક શું છે ખાસ ધ્યાનથી સાંભળજો. આ ગિરિ નિર્માણકારી અને ભૂખંડ નિર્માણકારી, આ બંનેમાં ફરક શું? તો ગિરિ નિર્માણકારી અને ભૂખંડ નિર્માણકારીમાં એક કોમન ફરક છે કે અહીંયા જે બળ લાગે છે ને એ લંબ રૂપે બળ લાગશે, અને ગેડીકરણ એટલે જે ગિરિ નિર્માણકારી છે એમાં બળ જે લાગશે એ ક્ષિતિજ સમાંતર બળ લાગશે. ક્લિયર? એટલે માની લો કે આ ક્ષિતિજ છે તો આને બંને સાઈડથી બળ લાગશે, આ બાજુથી અને આ બાજુથી, આમ સમાંતર બળ લાગશે. જ્યારે પહેલામાં આમ લંબ કાં તો અધો દિશામાં કાં તો ઉધ્વ દિશામાં બળ લાગતું હતું. ક્લિયર? તો એમાં લંબ બળો લાગતા હતા. જ્યારે આમાં કેવા બળો લાગશે? ક્ષિતિજ સમાંતર બળો લાગશે.
તો પર્વત નિર્માણકારી સંચલન પૂછે હવે તમને પરીક્ષામાં, તો આંતરિક બળ અથવા તો સ્પર્શ રેખીય બળના કારણે પર્વત નિર્માણકારી સંચલન થાય. બરાબર, ગિરિ નિર્માણકારી ઘટનાઓ બને. તો જ્યારે કોઈ સપાટી પર મતલબ કોઈ ભૂખંડ ઉપર અથવા તો પૃથ્વીના પોપડા ઉપર બરાબર ક્ષિતિજ સમાંતર બળ લાગે. અને ખાસ યાદ રાખજો કે જે ઉપર પોપડો હોય એમાં જે ખડક સ્તરો હોય એમાં જ્યારે ક્ષિતિજ સમાંતર બળ લાગે અને એક ક્ષિતિજ સમાંતર બળ જો દબાણ બળ હોય તો માની લો દબાણ બળ સામસામે આવશે, કોઈ એક બિંદુ ઉપર સરખું દબાણ લગાડશે, એના કારણે ત્યાં ફોલ્ડ પડી જશે, ગડી પડી જશે, એને ગડી કહેવાય. એને શું કહેવાય? ગડી કહેવાય. અને એ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ગેડીકરણ કહેવાય. હવે જો હું તમને એક દોરીને બતાવું, માની લો કે આ એક ખડક સ્તર છે. હવે એને બંને બાજુથી ટેન્સિયલ ફોર્સ લાગે છે, સોરી દબાણ બળ લાગે છે. એ દબાણ બળ લાગે આને સ્પર્શ રેખીય બળ કહેવાય. બરાબર, માની લો બંને સાઈડથી દબાણ બળ લાગશે એટલે આની અંદર એક ગળી જેવી રચના પડી જશે. સમજ પડી? આ એનું થઈ ગયું ગેડીકરણ થઈ ગયું. ક્લિયર? આને ખાસ યાદ રાખજો, આ એનું શું થઈ ગયું? ગેડીકરણ થઈ ગયું. એટલે તમે જો તરંગની ભાષામાં સમજો તો આ જે બહિર્ગોળ લેન્સ જેવો ભાગ છે બરાબર, એ બહિર્ગોળ લેન્સ જેવો ભાગ છે એ ગળી પડી એમ કહેવાય. તો આવી રીતના અગર હારમાળા હોય તો એમાં તમને શૃંગય જોવા મળશે ને ગર્તય જોવા મળશે. તો જે ઉધ્વ વળાંક જોવા મળે છે, આ જે ઉધ્વ વળાંક જોવા મળે છે એને કહેવાય અપનતિ. ગળીકરણમાં જે ઉધ્વ વળાંક જોવા મળે છે એને કહેવાય અપનતિ, એન્ટીક્લાઇન. ગેડીકરણમાં જે અધો વળાંક જોવા મળે છે બરાબર, આને કહેવાય અભિનતિ અથવા તો સિંકલાઇન. અને જો આની સપાટી વધારે હોય, આ બહુ મોટો ઉધ્વ વળાંક હોય કે બહુ મોટો અધો વળાંક હોય, જો મોટો હોય તો એને મહા ઉધ્વ વળાંક કહેવાય અને એને જીઓ એન્ટીક્લાઇન કહેવાય. અને જો બહુ મોટો અધો વળાંક હોય તો એને મહા અધો વળાંક જીઓ સિંકલાઇન કહેવાય. તો આટલા શબ્દો સૌથી પહેલા તમને આવડતા હોવા જોઈએ. બીજું માની લો કે આ એક ગળી પડેલી છે. ગળી મને શીખવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો છે? તો આ બંને એની ભુજાઓ કહેવાય. ભુજાઓ મતલબ લિમ્સ. અંગ્રેજીમાં આપણે એને શું કહીશું? લિમ્સ અથવા ભુજા. જે ગેડીકરણની પ્રક્રિયા છે એમાં પર્વતની ભુજા, ગિરિની ભુજા થયા, લિમ્સ કહેવાય એને. પછી એની એક અક્ષ હોય. ક્લિયર? એની શું હોય? અક્ષ. અક્ષના આધારે એના ડીપ નક્કી થાય. ડીપ મતલબ કોણ. શું નક્કી થાય? એના કોણ. આ કોણ બે રીતના નક્કી થાય. અક્ષના આધારે નક્કી થાય અને એક સમક્ષિતિજ રેખા, આ હંમેશા લંબ હોય. જોઈ લો, હંમેશા કેવી હશે? આ અક્ષને લંબ રેખા હશે. પોતે સમાંતર હોય, એને આ અક્ષ લંબ હોય, તો આ હંમેશા એક સમાંતર રેખા હશે. સમાંતર રેખા હોય. તો એ જે સમાંતર રેખા છે એને અંગ્રેજીમાં આપણે કહીશું સ્ટ્રાઇક. તો કોણ આના આધારે પણ નક્કી થઈ શકે કે એ કાટખૂણે હોય, તો આના આધારે પણ આપણે આ જે ગળી પડી છે એ ગળીનો કોણ નક્કી કરી શકીએ. અને આ કોણના આધારે ગેડીકરણના અલગ અલગ પ્રકારો છે અને એના કારણે અલગ અલગ ગેડની રચના થાય. જેમ કે માની લો કે બંને બાજુ ભુજાઓ સમાન છે. આ લિમ્સ તમે જોશો ને તો લિમ્સ બંને બાજુ સમાન છે. આ ભુજા L1 અને આ ભુજા L2. તો L1 = L2 હોય, એનો મતલબ એવો થયો કે કોણ પણ સમાન હશે. અને જો બંને ભુજાઓ સમાન હોય મતલબ સરખો ઢાળ હોય, આ ઢાળ દર્શાવે. કોણ શું દર્શાવે? ઢાળ. તો બંનેનો જો ઢાળ સરખો હોય તો એ જે ગેડીકરણની રચના થઈ છે એ સમગેડ કહેવાય. આવી રીતના માની લો કે બંને વિષમ છે બરાબર, તો એ વિષમ ગેડ કહેવાય. ભુજાઓ વિષમ હોય, એક નાની મોટી હોય, મતલબ L1 ≠ L2 હોય, વિષમ હોય બંને બરાબર. તો એને તમે શું કહીશો? વિષમ ગેડ. L1 સમાંતર L2 હોય તો સમાંતર ગેડ. આવા અલગ અલગ જે પ્રકારો છે એ પ્રકારો કોના આધારે નક્કી થાય?
તો આ કોણના આધારે નક્કી થાય. આને તમે ખાસ યાદ રાખજો. ઓકે, ચલો તો આપણે આટલા શબ્દો શીખી ગયા કે આંતરિક બળ અથવા તો સ્પર્શ રેખીય બળના કારણે પર્વત નિર્માણકારી સંચાલન પ્રક્રિયા થાય. એમાં સૌથી પહેલો ટોપિક ગેડીકરણ. ગેડીકરણ શેના લીધે થાય? તો ખાસ યાદ રાખજો, દબાણ બળ અથવા તો સંપીડન બળ. તો આ દબાણ બળ કે સંપીડન બળ જ્યારે ક્ષિતિજ સમાંતર રીતે લાગે એટલે એક બાજુથી કાં તો બંને બાજુથી, ખાસ ધ્યાન રાખજો, કાં તો એક બાજુથી લાગે અથવા બંને બાજુથી. માની લો કે આ ખડક સ્તર છે, હું આ બાજુથી બળ લગાડીશ તોય ફોલ્ડ બની જશે, બંને બાજુથી બળ લગાડીશ તોય ફોલ્ડ બની જશે. ક્લિયર? તો કાં તો એક બાજુથી અથવા સામસામેની બાજુથી જો દબાણ બળ ક્ષિતિજ સમાંતર લાગતું હોય તો એનાથી ગળી પડશે. બરાબર? અને એ ફોલ્ડની જે પ્રક્રિયા છે એમાંથી ગેડીકરણ, એ જે પ્રક્રિયા છે એને ગેડીકરણ કહેવાય. પણ ગેડની રચના થશે અને આના કારણે ગેડ પર્વતોની રચના થાય. તમે નામ સાંભળ્યું હશે કે હિમાલય ગેડ પર્વતની રચના છે, રોકીસ, એન્ડીઝ, આ બધું શું છે? ગેડ પર્વતો છે. તો એ ગળી પડી કહેવાય. ક્લિયર? ગેડીકરણ ખબર પડી ગઈ? જે ગળી પડવાની પ્રક્રિયા છે એ ગેડીકરણ છે. જે ગેડ પડી છે, જે ગળી પડી છે એનો ઉધ્વ વળાંક એને એન્ટિક્લાઇન કહેવાય, અધો વળાંક સિંક્લાઇન કહેવાય. મોટો હોય તો જીઓ એન્ટિક્લાઇન, અને જો મોટો અધો વળાંક હોય તો જીઓ સિંક્લાઇન. ક્લિયર? આટલા શબ્દો યાદ રાખવાના છે. પછી એક ડીપ કોણ યાદ રાખી લેજો અને સ્ટ્રાઇક યાદ રાખી લેજો. આટલા શબ્દો તમને ક્લિયર કટ યાદ રહેવા જોઈએ. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. તો હવે આપણે ગેડના મુખ્ય પ્રકારો જોઈશું. ગેડના મુખ્ય 7 પ્રકાર છે: સામાન્ય, અસમ, એક દિગંત, સમદિશ ગેડ, ક્ષિતિજ સમાંતર ગેડ, પંખાકાર ગેડ અને ગ્રીવાખંડ અને નેપે ગેડ. તો 7 પ્રકારો આપણે શીખવાના છે. એની 7 પ્રકારો શેના આધારે છે? તો તમે ખાસ યાદ રાખજો કે એ 7 જે પ્રકારો છે એ પ્રકારો મેં તમને હમણાં કીધું કે એના કોણ મતલબ ડીપ અને સ્ટ્રાઇક પર ડિપેન્ડ કરે છે, કે એના કારણે જે બાજુઓ છે, જે ભુજાઓ છે, એનો નમન કોણ કેટલો છે, એનો ઢાળ કેટલો છે, એના ઉપર આધારિત હોય. ઓકે, તો આને ખાસ યાદ રાખી લેજો કે ભાઈ તમને કોઈ પૂછે ને કે ગેડના કેટલા પ્રકારો, તો 7 પ્રકારો. હવે આપણે એ ગેડના 7 પ્રકારોને 1 by 1 શીખીશું. હવે આપણે 1 by 1 એક ગેડના પ્રકાર જોતા જઈએ. એમાં સૌથી પહેલો પ્રકાર આપણે જોવાનો છે સામાન્ય ગેડ. જો મેં તમને પહેલા કીધું કે જે ગેડના પ્રકારો જોવાના છે એ ગેડના પ્રકારો એની નમન કોણના આધારે હોય. બરાબર? તો એનો નમન કોણ કેટલો છે, એનો ડીપ એંગલ કેટલો છે, સ્ટ્રાઇક કેટલો એંગલ બનાવે છે, એના પર ડિપેન્ડ કરે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આને આપણે સિમેટ્રિકલ કીધું છે. ઓકે, સિમેટ્રિકલ મતલબ સમગેડ. સમગેડ કોને કહેવાય? તો ખાસ તમે ધ્યાનથી સાંભળજો કે એની ભુજાઓ સમાન હોય એને સમગેડ કહેવાય. માની લો એની અક્ષ થઈ ગઈ, આ એની સ્ટ્રાઇક થઈ ગઈ, તો આ જુઓ L1 કહી દઉં, આ જુઓ L2 થઈ ગયું. તો L1 = L2 જો એની ભુજાઓ સમાન હોય. સમાન હોવાનો મતલબ શું છે? સરખા નમનવાળી હોય. સરખો નમનનો મતલબ શું? જે આપણે હમણાં ડીપ શીખી ગયા હતા, એ ડીપ જો સરખો હોય તો બંને બાજુઓ સરખા નમનવાળી હશે. બરાબર? બંને બાજુઓથી ભૂસ્તરો ઉપર બંને દિશામાં સરખું ક્ષિતિજ સમાંતર દબાણ બળ લાગતું હોય. તો બધું સરખું હોય, ભુજાઓ સમાન હોય, નમન કોણ સમાન હોય, બંને બાજુથી જો સરખું ક્ષિતિજ સમાંતર દબાણ બળ લાગતું હોય અને એક ઉધ્વ વળાંક કે અધો વળાંક હોય તો એને આપણે કહીશું સામાન્ય ગેડ. સામાન્ય ગેડ એટલે બીજું કશું નહીં, બંને ભુજાઓ સમાન હશે. આટલું યાદ રાખી લેજો, બંને ભુજાઓ સરખા નમનવાળી હશે. આને કહેવાય સામાન્ય ગેડ. બરાબર? સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલો જુરા પર્વત છે એ સામાન્ય ગેડનું ઉદાહરણ છે. પછી આવશે અસમ ગેડ અથવા વિષમ ગેડ. હવે અસમ અથવા વિષમ ગેડનો મતલબ તમે જુઓ. માની લો હું અહીંયા એની અક્ષ દોરું. ક્લિયર? તો આમ દોરશો તો તમને સરખી જ જોવા મળશે. પણ અસમ અથવા વિષમ ગેડમાં અક્ષ દોરું તો તમને સૌથી પહેલા તો શું જોવા મળશે? તો કે સરખા નમનવાળી નહીં હોય. કોઈ એક જ દિશામાંથી સતત માની લો કે આ બાજુથી જ બળ લાગે છે ને એવું પ્રતીત થશે. ક્લિયર? એટલે થાય શું કે આ માની લો કે હું આને L1 કહી દઉં અને આને હું કહી દઉં L2. તો જ્યારે L1 ≠ L2 હોય, માની લો કે કોઈ એક જ દિશા તરફથી બળ લાગે છે, તો
કોઈ એક ભુજા લાંબી બની જાય, કોઈ એક ભુજા નાની બની જાય, આવું બને. બંનેના નમન કોણ છે એ સરખા નહીં રહે, અને બંનેના નમન કોણમાં જો વિષમતા આવશે તો એ ભુજાઓની લંબાઈમાં વિષમતા આવશે, અને જ્યારે એ લંબાઈ અને નમન કોણ બંનેની અંદર વિષમતા જોવા મળે ને તો એ વિષમ ગેડ કહેવાય. બરાબર, કે જેમાં ભુજાઓ સમાન નહીં હોય. એટલે એ જે છે એને આપણે શું કહીશું? વિષમ ગેડ અથવા તો અસમ ગેડ, અથવા અંગ્રેજીમાં અસિમેટ્રિકલ અથવા કોમ્પ્લેક્સ ફોલ્ડ કહેવાય. તો ખાસ યાદ રાખજો, L1 નોટ ઇક્વલ ટુ L2, બીજું કશું નહીં. બરાબર, તો એક જ દિશામાંથી સતત જો ક્ષિતિજ સમાંતર દબાણ બળ લાગે તો જ ફોલ્ડ પડે. એટલે આ શબ્દ બધામાં આવવાનો છે. પણ જો બંને બાજુથી ક્ષિતિજ સમાંતર દબાણ બળ સરખું લાગતું હોય તો સરખો નમન કોણ બને? તો એને કહેવાય સમગેડ. જો એક જ બાજુથી લાગતું હોય તો એનાથી જે ગેડ બને એ વિષમ ગેડ બનશે, કારણ કે એનો નમન અને એની જે ભુજાઓ છે એ સમાન નહીં મળે. તો નમન કોણને ભુજાઓ છે એ સમાન ન મળે તો એ વિષમ ગેડ કહેવાય. અને બ્રિટનની અંદર આવેલો દક્ષિણ પેનાઇન પર્વત એ અસમ ગેડનું ઉદાહરણ છે. તો ઘણી બધી વખત MCQમાં પૂછી શકે છે કે નીચેનામાંથી કયું સમગેડનું ઉદાહરણ છે, નીચેનામાંથી કયું અસમ ગેડનું ઉદાહરણ છે. તો તમને આવડતું હોવું જોઈએ. ક્લિયર? તો જો બે વસ્તુ તો આપણે શીખી ગયા કે એક લાઈન ડ્રો કરી લેજો, આવી રીતના તમે જાતે ગ્રાફ બનાવી શકો છો. ઓકે, અહીંયા તમને સીધું દેખાય છે. તો માની લો હું આવી એક રચના બનાવું તો અહીંયા મને સીધું દેખાય છે કે આ એક સીધી સમાંતર રેખા બનાવી દીધી. અહીંયા L1 છે, L2 છે, તો અહીંયા L1 બરાબર L2. આનો મતલબ શું થયો? આ સમગેડ છે. અહીંયા જુઓ L1 L2, તો શું છે? L1 નોટ ઇક્વલ ટુ L2, તો વિષમ ગેડ છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. માની લો કે હું આવી એક સીધી રેખા દોરું, કાટખૂણો બનાવું, ત્યાંથી આમ એક ગેડ પાડી દઉં, તો એક દિગંત ગેડ થઈ જશે. ઓકે, તો આવા ગેડના પ્રકારો છે, આમાં કશું અઘરું છે નહીં, તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. તો હવે આવી ગયા એક દિગંત ગેડ. એમાં શું કીધું છે જુઓ, એક બાજુનો ઢાળ સામાન્ય હોય અને બીજી બાજુનો ઢાળ કાટખૂણો બનાવતો હોય. હમણાં મેં તમને કીધું ને, આમ એક બાજુનો ઢાળ કાટખૂણો બનાવતો હશે અને બીજી બાજુનો ઢાળ સમાન હશે. ક્લિયર? તો આને કઈ ગેડ કહેવાય? એક દિગંત ગેડ. અંગ્રેજીમાં કહેવાય મોનોક્લિનિકલ ફોલ્ડ્સ. અને એ ગ્રેટ ડિવાઇડિંગ છે ઓસ્ટ્રેલિયાની અંદર, એ મોનોક્લિનિકલ ફોલ્ડ્સનું ઉદાહરણ છે. ઓસ્ટ્રેલિયામાં આવેલું ગ્રેટ ડિવાઇડિંગ એક દિગંત ગેડ દર્શાવે છે. ત્યાર પછી આવે છે સમદિશ ગેડ. સમદિશ ગેડ અથવા સમાંતર ગેડ અથવા આઇસોક્લિનિકલ ફોલ્ડ્સ કહેવાય. બરાબર, કે માની લો કે ભૂસ્તર પર જ્યારે ક્ષિતિજ સમાંતર દબાણ બળ લાગે અને જે ગળીઓ છે એ એક જ દિશામાં એક સરખી ઢળેલી હોય. આ શબ્દ ખાસ ધ્યાનથી સાંભળજો. એક જ દિશામાં જ્યારે એક સરખી ઢળેલી હોય ને એને કહેવાય આઇસોક્લિનિકલ ફોલ્ડ્સ. અહીંયા જુઓ કે બંને બાજુથી સરખું, ગળીઓ છે એ પાછી એકબીજાને સમાંતર હશે. આ ખાસ ધ્યાનથી સાંભળજો. આ ગળીઓ તમે જોઈ શકો છો એકબીજાને કેવી છે? સમાંતર છે. તો અહીંયા શબ્દ સમાંતર આવવો જોઈએ. L1 સમાંતર L2. જોજો બધાની નિશાનીઓ અલગ અલગ છે. ફર્સ્ટમાં ભુજાઓ સરખી હતી, L1 ઇક્વલ ટુ L2. અહીંયા ભુજાઓ સમાંતર છે. સમાંતર છે એટલે સમાંતર ગેડ. દબાણ બળ તો કે સમાન લાગતું હશે, એક જ દિશામાં એક સરખી ઢળેલી હશે. તમે જુઓ બધી ગેડ જોશો ને એક જ દિશામાં એક સરખી ઢળેલી હશે. આને કહેવાય આઇસોક્લિનલ ફોલ્ડ. આઇસોક્લિનલ ફોલ્ડ પાકિસ્તાનનું કાલ ચીતા પર્વત છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ઓકે, ત્યાંથી આગળ વધીએ. ક્ષિતિજ સમાંતર ગેડ, રિકમ્બેન્ટ ફોલ્ડ્સ કહેવાય આને. ક્ષિતિજ સમાંતર ગેડને આપણે શું કહીશું? રિકમ્બેન્ટ ફોલ્ડ્સ. બરાબર, તો રિકમ્બેન્ટ ફોલ્ડ્સ એટલે ક્ષિતિજ સમાંતર ગેડ. હવે માની લો કે આ તમારી સ્ટ્રાઇક છે અને આ તમારી ફોલ્ડ છે. તો આ જે ભુજાઓ જોશો ને, આ ભુજા અને આ સ્ટ્રાઇક બંને એકબીજાને સમાંતર બનતી આવે છે, તો એક ક્ષિતિજ સમાંતર ગેડ છે. હવે આની અંદર હશે શું ખબર? એકમાં તમને તીવ્ર ઢાળ જોવા મળશે અને એકમાં મંદ ઢાળ જોવા મળશે. ક્લિયર?
હવે આ બધું શેની ઉપર આધારિત હોય ખબર? જે દબાણ બળ લાગે છે ને એની તીવ્રતા ઉપર આધારિત હોય. ક્લિયર? તો આને યાદ રાખજો. તો આની અંદર તમારે શબ્દ યાદ રાખવાનો છે કે જ્યારે તીવ્ર દબાણ બળ લાગે, શબ્દ ખાસ ધ્યાનથી સાંભળજો. જ્યારે તીવ્ર દબાણ બળ લાગે, માની લો કે મેં આ બાજુથી તીવ્ર દબાણ બળ લગાવ્યું, તો આ જે ભુજાઓ છે એ આ જે સ્ટ્રાઇક છે એને સમાંતર બની જશે, એટલે ક્ષિતિજ સમાંતર ગેડ કહેવાય. ક્લિયર? હવે આ ઉધ્વ વળાંક છે, જુઓ આ ઉધ્વ વળાંક છે અને આ અધો વળાંક છે, બરાબર? તો આ જે ઉધ્વ વળાંક છે ને એ ઉધ્વ વળાંક આ સ્ટ્રાઇકને સમાંતર આવી જશે. જોઈ લો, ઉધ્વ વળાંકનો જે ગેડ છે એ આમ જોશો ને તમે બિલકુલ આડો થઈ જશે અને આ જે ભૂસપાટી છે એને સમાંતર બની જશે. એટલા માટે ક્ષિતિજ સમાંતર ગેડ. અને બ્રિટેનનો કેરિક કેસલ પર્વત છે એ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ક્ષિતિજ સમાંતર ગેડનું. ક્લિયર? તો આને તમે ખાસ યાદ રાખજો. તો આ ગેડના 5 પ્રકાર પૂરા. ચલો ત્યાંથી આગળ વધીએ. ઓકે, તો ગેડનો 6થો પ્રકાર છે પંખાકાર ગેડ. એની સિવાયના ઘણા બધા પ્રકાર છે, પણ જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે ને એ પ્રકારો જ આપણે શીખવાના છે. તો લાસ્ટ એક 6થા નંબરનો છે એ પંખાકાર ગેડ. એક છે ને એનું નામ છે એક વલણ, બરાબર? એને આપણે શું કહીશું અંગ્રેજીમાં? ઓવરટર્ન ગેડ કહીશું. ક્લિયર? ગુજરાતીમાં તો કંઈક વિચિત્ર નામ છે, પણ ઓવરટર્ન ગેડને પણ હમણાં જોઈએ. પણ સૌથી પહેલા આપણે પંખાકાર ગેડને શીખી લઈએ. માની લો કે જુઓ અહીંયા પંખાકાર ગેડ કેવી રીતના રચના થાય એને તમે ખાસ ધ્યાનથી જોજો. ઓકે, આ એક ભૂસપાટી કાં તો આને સ્ટ્રાઇક માની લો. હવે તમે જુઓ કે આ ઉધ્વ વળાંક છે, તો એમાંય નાના નાના ગેડ છે. ઉધ્વ વળાંકની અંદર આવા નાના નાના ઘણાય ગેડ છે. પછી માની લો અધો વળાંક છે, તો અધો વળાંકની અંદર આવા નાના નાના ઘણા ગેડ હોય, તો આ પંખાકાર ગેડ છે. કહેવાનો મતલબ એમ, એક મોટા ગેડની અંદર નાના નાના ગેડની રચનાઓ થઈ હોય તો એ ગેડ કયો છે? પંખાકાર ગેડ છે. અને ખાસ યાદ રાખજો. તો આવું ક્યારે થશે? જ્યારે ક્ષિતિજ સમાંતર દબાણ બળ છે એ અસમાન લાગે. ખાસ ધ્યાન રાખજો, ક્ષિતિજ સમાંતર દબાણ બળ જ્યારે અસમાન લાગશે, બરાબર? ત્યારે એ અસમાન લાગે ને ત્યારે એની વચ્ચે નાના નાના ફોલ્ડ પડી જાય, ગેડની અંદર ગેડ પડી જાય, એટલે એ પંખા જેવો દેખાય અને એટલા માટે એને પંખાકાર ગેડ કહેવાય. ક્લિયર? અને આ જે વળાંક હોય છે ને, તમે આમ જુઓ તો સિમ્પલી તમે આને આવું જ જોશો કે આ એક જ ગેડ છે, પણ એમાં નાના નાના ગેડ છે. આ બહુ મોટો ઉધ્વ વળાંક હોય કાં તો બહુ મોટો છે ને અધો વળાંક હોય. આને ખાસ યાદ રાખજો. એટલા માટે એને એન્ટિક્લાઇનોરિયમ મતલબ ઉધ્વ વળાંક માળા અથવા અધો વળાંક માળા કહેવાય, કારણ કે ગેડની અંદર ગેડ છે, એટલે ગેડની એક હાર માળાઓ છે. એક મોટા ગેડની અંદર નાના નાના ગેડની હાર માળાઓ છે, તો એ પંખાકાર ગેડ થઈ ગયો. ક્લિયર? યાદ રાખજો. આને પછી કેવું છે ખબર? ઓવરટર્નની અંદર બીજું કંઈ નથી, બે ગેડ છે ને એકબીજાની નજીક નજીક હોય, આ ઓવરટર્ન ગેડ થઈ ગયું. અને ક્યાંક લખવું હોય લખી નાખજો. ઓકે, આ જે ફોલ્ડનો પ્રકાર થઈ ગયો એ ફોલ્ડનો પ્રકાર કયો થઈ ગયો? ઓવરટર્ન ફોલ્ડ. અને આવું તમે પીર પંજાલ શ્રેણી વાંચશો ને એટલે એમાં આવો શબ્દ સાંભળવા મળશે કે આ ઓવરટર્ન ફોલ્ડ છે. બંને ગેડ એકબીજાની બાજુમાં હોય. ઓકે, અને મતલબ ગેડ મતલબ જે બંને ઉધ્વ વળાંક છે ને એ ઉધ્વ વળાંક એકબીજાની બાજુમાં હોય. અને યાદ રાખજો, એક ઉધ્વ વળાંક બીજા ઉધ્વ વળાંક ઉપર હોય, તો એ પીર પંજાલ શ્રેણીની અંદર આપણને જોવા મળશે. એ ઓવરટર્ન છે. ક્લિયર? પછી જુઓ કે માની લો કે આ ક્ષિતિજ સમાંતર ગેડ છે અને આ માની લો કે ભૂસપાટી છે, બરોબર? આ માની લો કે ભૂસપાટી છે. પણ હવે જ્યારે તમે માનો કે ભૂસપાટીથી જ્યારે આ ખંડ અલગ પડશે, ઓકે, આ જે ગેડ હતો એ ભૂસપાટીથી અલગ પડી ગયો, માની લો કે અહીંયાથી અલગ પડી ગયો છે,
તો હવે જે રચના થશે એ ગ્રીવાખંડ, અથવા એને અંગ્રેજીમાં આપણે કહીશું નેપે. ક્લિયર? હવે માની લો કે આ ભૂખંડ છે અથવા તો ભૂસ્તર છે, એની ઉપર એક જ દિશામાંથી જ્યારે સતત તીવ્ર દબાણ બળ ચાલુ રહેશે ને, એટલે મેં તમને હમણાં કીધું કે માની લો ફોર એક્ઝામ્પલ કે આ ફોલ્ડ છે, ફોલ્ડ ઉપર એક જ બાજુથી સતત, કાં તો ભૂસ્તર છે એવું માની લો, સતત હું આની ઉપર દબાણ બળ લગાડું, દબાણ બળ લગાડીશ એટલે આને સમાંતર થઈ ગયું, સમાંતર થઈ જશે પછી એ તૂટશે. સમજી ગયા? કારણ કે હજી દબાણ બળ કેવું છે? તીવ્ર છે, અને તીવ્ર છે એટલે એક ભાગ તૂટી જશે. તૂટી જશે ને જે દિશામાં બળ હશે ને, જે દિશામાં બળ લાગતું હશે એ દિશામાં એ આગળ વધશે. એટલે ઓલમોસ્ટ તમે જો વિચારો તો જે દિશામાં બળ લાગતું હશે એ દિશામાં એ આગળ વધશે, એટલે જૂનો જે ભાગ છે એ અહીંયા રહી જશે. ક્લિયર? કાં તો જૂનો ભાગ તૂટીને ન્યા નીચે પડી શકે છે, કાં તો જે બળ છે એની દિશામાં એક ભાગ આગળ નીકળી જશે ને એક ભાગ સેમ સ્થાન ઉપર રહી જશે. તો એ જે છે ઘટના એ ગ્રીવાખંડ અથવા તો નેપે કહેવાય. ક્લિયર? આ જે રચના તૈયાર થશે ને એને આપણે શું કહીશું? ગ્રીવાખંડ અથવા તો નેપે. હવે એ ગ્રીવાખંડ કાં તો નેપે છે ને બે પ્રકારના હોય, કે એક જો પોતાના સ્થાન ઉપર જ તૂટીને પડે તો એ એક પ્રકાર અલગ છે, અને સ્થાનથી આગળ પાછળ થઈ જાય. બરાબર? કાં તો આગળ નીકળી જાય કાં તો પાછળ નીકળી જાય, મતલબ સ્થાનમાં ફેરફાર થાય. ગ્રીવાખંડ એટલે બીજું કંઈ નહીં, તમને સીધા ને સરળ શબ્દોમાં કહું ને તો જે ક્ષિતિજ સમાંતર ગેડ છે, માની લો ક્ષિતિજ સમાંતર ગેડ છે, એ તૂટીને જ્યારે પોતાના સ્થાન ઉપર જ પડે ત્યારે એ ગ્રીવાખંડ બની જાય. ક્લિયર? અને આ જે ગ્રીવાખંડ અથવા તો નેપે છે એના બે પ્રકાર છે. જો પોતાના જ સ્થાન ઉપર પડશે, સ્વસ્થાન ઉપર પડશે, તો એ સ્વસ્થાન ગ્રીવાખંડ અથવા નેપે કહેવાય, ઇન સિતુ નેપે કહેવાય એને. ક્લિયર? પણ અગર માની લો કે એનું વિસ્થાપન થઈ જાય, વિસ્થાપનમાં કેવું હોય કે એક બ્રેકિંગ અહીંયા ને અહીંયા થઈ ગયું પોતાના સ્થાન ઉપર, બીજામાં કેવું હશે કે માની લો કે આગળ પાછળ થઈ જશે, વિસ્થાપન થઈ જશે. તો આવું જ્યારે વિસ્થાપન થાય તો આ વિસ્થાપિત ગ્રીવાખંડ કહેવાય અને આ સ્વસ્થાન ગ્રીવાખંડ કહેવાય. બે શબ્દો તમારે યાદ રાખવાના છે. ક્લિયર? તો આ બહિર્ગ્રીવાખંડ અથવા તો વિસ્થાપિત ગ્રીવાખંડ કહેવાય છે, અને ઇન સિતુ અથવા તો સ્વસ્થાન ગ્રીવાખંડ કહેવાય. તો હવે જો ગ્રીવાખંડ છે ને એ કોઈ ગેડનો પ્રકાર નથી, પણ ગેડ જ્યારે તૂટશે ક્યારે? એક જ દિશામાં જ્યારે ક્ષિતિજ સમાંતર દબાણ બળ લાગતું હોય ને ત્યારે એ ગેડ તૂટીને જો પોતાના સ્થાન ઉપર પડે તો એ સ્વસ્થાને ગ્રીવાખંડ બનશે, અને જો એનું વિસ્થાપન થાય મતલબ વિસ્થાપિત થઈ જાય, આગળ પાછળ કોઈ સ્થાન ઉપર પડે, તો એને આપણે કહીશું બહિર્ગમન અથવા તો બહિર્ગ્રીવાખંડ કહીશું. ક્લિયર? તો આ એક શબ્દ યાદ રાખજો. ઓકે? તો ગ્રીવાખંડ પૂરું. ગ્રીવાખંડમાં યાદ રાખજો, સતત તીવ્ર દબાણ બળ એક જ દિશામાં લાગતું હશે. આ સમયે દબાણ બળની વધુ તીવ્રતાના કારણે ક્ષિતિજ સમાંતર ગેડનો એક ભાગ તૂટીને જે દિશામાં બળ હોય ત્યાં આગળ વધીને કોઈ બીજા ખડક સ્તર ઉપર ગોઠવાઈ જાય છે, અને એને કહેવાય ગ્રીવાખંડ. અને આવા ગ્રીવાખંડ છે ને એ આલ્પાઇન, ઓસ્ટ્રો આલ્પાઇન, હિમાલય, આલ્પ્સ, બરાબર? હિમાલયની અંદર તમે જુઓ કુમાઉ હિમાલય, તો એ ગ્રીવાખંડનું એક ઉદાહરણ છે. તો કુમાઉ ગ્રીવાખંડ જોવા મળશે, કાશ્મીર ગ્રીવાખંડ જોવા મળશે, હિમાચલ ગ્રીવાખંડ જોવા મળશે. ક્લિયર? એવા ઘણા બધા ગ્રીવાખંડ છે. તો આ એના એક્ઝામ્પલ છે, આને ખાસ યાદ રાખજો. ઓકે? તો 7 પ્રકાર આપણા પૂરા. પણ આ યાદ રાખજો, એ ગેડનો પ્રકાર નથી. ગ્રીવાખંડ કે નેપે છે એ ગેડનો પ્રકાર નથી. ત્યાં ઓવરટર્ન એક કરશો તો 7 થઈ જશે. ઓકે? તો 7 ગેડના પ્રકાર છે, આને તમે યાદ રાખી લેજો. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે સ્તરભંગ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સ્તરભંગ. સૌથી પહેલું યાદ રાખજો, સ્તરભંગની ક્રિયા થાય કોના લીધે? તણાવ બળના લીધે. આ પેન છે, પેનને હું બે બાજુ આમ ખેંચું, માની લો આ ભાગ હું આમ ખેંચું છું, ખેંચીશ ને એટલે કદાચ તમને વચ્ચે દેખાતું હોય, જો વચ્ચે છે ને એકદમ સ્લાઇડ તિરાડ પડે છે. તો પહેલાં મેં તમને કીધું એમ ફ્રેક્ચર, ક્રેક, ફોલ્ડ, અંતમાં ફોલ્ડ થાય, તૂટી જાય. તમે જુઓ, માની લો કે આપણે
વાહન લઈને જાય છે, આપણું એક્સિડન્ટ થયું, પડ્યા નીચે, પડીએ તો આપણે ત્યારે શું બોલીએ છીએ કે ફ્રેક્ચર થઈ ગયું, બરાબર. ડૉક્ટર પાસે જાઓ, હાડકું છૂટું પડશે તો એમ કે ક્રેક જ થઈ ગઈ છે, આખી તિરાડ જોવા મળે છે. ક્લિયર? તો અલગ અલગ શબ્દો છે. એ ડિપેન્ડ કરે છે કે જે ટેન્સિયલ ફોર્સ છે, જે તણાવ બળ છે, એની તીવ્રતા કેટલી છે. તો તણાવ બળની તીવ્રતાના આધારે નક્કી થશે કે ફોલ્ટ કયા પ્રકારનું છે. ક્લિયર? તો આને યાદ રાખજો. તો જ્યારે ભૂસપાટીમાં તણાવ બળ લાગે અને ખડક સ્તરોની અંદર તિરાડ કે ફાટ પડવાની ક્રિયા થાય એને કહેવાય સ્તરભંગ. તણાવ બળ લાગે એટલે પહેલા શું થશે? તો પહેલા તિરાડ કે ફાટ પડશે અને એ તિરાડ અને ફાટ પડવાની ક્રિયાને સ્તરભંગ કહેવાય. આને આપણે અંગ્રેજીમાં ફોલ્ટ કહીએ, તો આને ફોલ્ટિંગ કહેવાય. ક્લિયર? આને યાદ રાખજો. તો જ્યારે ખડક સ્તરોમાં ખેંચાણ બળ સામાન્ય પ્રકારે લાગે અને એમાં પડતી તિરાડો ભૂ તિરાડો કહેવાય. ખાસ ધ્યાનથી સાંભળજો. જ્યારે ખેંચાણ બળ છે, તણાવ બળ છે, એ સામાન્ય લાગતું હોય ને ત્યારે જે તિરાડો પડે એને ભૂ તિરાડો કહેવાય. ખડક સ્તરોની અંદર મેં તમને કીધું ને કે ખડક સ્તરોની અંદર ખેંચાણ બળ લાગશે તો એની અંદર જે તિરાડો પડે એ ભૂ તિરાડો કહેવાય, ક્રસ્ટલ ફ્રેક્ચર્સ કહેવાય. જ્યારે તીવ્ર ખેંચાણ બળ લાગે, જુઓ આ સામાન્ય ખેંચાણ બળ હોય ને તો ફ્રેક્ચર્સ થાય. પછી જ્યારે તીવ્ર ખેંચાણ બળ લાગે, ખાસ ધ્યાનથી સાંભળજો, તીવ્ર ખેંચાણ બળ લાગશે એટલે એ તિરાડો પહોળી બને અને તિરાડો પહોળી બને તો એને કહેવાય ફોલ્ટ. ક્લિયર? પછી જો સપાટીએ ખડક સ્તરો સ્થાન ફેર થાય તો એ સપાટીને વિભંગ સપાટી કહેવાય, ફોલ્ટ પ્લેન કહેવાય. તો આ શબ્દો તમારે યાદ રાખવાના છે. સામાન્ય ખેંચાણ બળ હોય તો ભૂ તિરાડ પડે, ક્રસ્ટલ ફ્રેક્ચર્સ જોવા મળે, અને જો તીવ્ર ખેંચાણ બળ હોય તો ત્યાં તમને ફોલ્ટ જોવા મળે, ફાટ પડતી જોવા મળે. અને જો એ ફાટના કારણે સપાટીના જે ખડક સ્તરો છે એનું સ્થાન ફેર થતું હોય તો એ ફોલ્ટ પ્લેન કહેવાય, વિભંગ સપાટી કહેવાય. એટલે માની લો કે આ એક ભાગ છે, બરાબર, અને આ એક બીજો ભાગ છે, તો બંનેનું જો સ્થાન ફેર થતું હોય તો એ વિભંગ સપાટી થઈ જશે. ક્લિયર? અને સ્તરભંગના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો સામાન્ય સ્તરભંગ, વિપરીત સ્તરભંગ, સ્તર નિર્દેશક રેખા સ્તરભંગ, તિર્યક સ્તરભંગ અને સીડીયાકાર પગથિયાકાર સ્તરભંગ. તો હવે આપણે જોવાના છે ફોલ્ટિંગ. ફોલ્ટિંગ મતલબ સ્તરભંગ. તો હવે આપણે જે જોવાનું છે એ સ્તરભંગની ક્રિયાઓ છે. હવે જુઓ, પહેલું સામાન્ય સ્તરભંગ. ક્લિયર? હવે તમે ધ્યાન રાખજો કે સામાન્ય સ્તરભંગ ક્યારે થાય. સામાન્ય સ્તરભંગનો મતલબ શું છે એ તમે ખાસ યાદ રાખજો. કે માની લો કે આ પેલા એક સમાન ખડક જ હશે, આવી એક પ્લેન હશે, બંનેમાં ખેંચાણ બળ લાગે છે. ખેંચાણ બળ લાગશે એટલે કોઈ એક બિંદુએ તણાવ લાગશે, એ તણાવ પાસે શું થશે? તિરાડ પડવાની શરૂઆત થશે, બરોબર. એ તિરાડ એટલે ક્રસ્ટલ ફ્રેક્ચર્સ. પછી બળ વધારે લાગે તો ત્યાં ફોલ્ટ પડે, અને એ ફોલ્ટના કારણે શું થશે? તો કે એક ભાગ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચેની તરફ ખસે, અને નીચેની તરફ ખસે એટલે એ સ્થાન ફેર થયું તો એને કહેવાય સ્તરભંગ. ક્લિયર? અને આને ખાસ ધ્યાન રાખજો, આ વિભંગ સપાટીઓ કહેવાય, એ પણ તમે ખાસ યાદ રાખજો. તો જુઓ, સામાન્ય સ્તરભંગની અંદર શું હોય? તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે ખડક સ્તરોમાં સ્તરભંગ થાય ત્યારે બંને ભૂમિ ભાગો ખેંચાણ બળના કારણે એકબીજાથી વિપરીત દિશામાં ખેંચાય. જુઓ, બંને એકબીજાથી વિપરીત દિશામાં ખેંચાય છે. તો સામાન્ય સ્તરભંગની અંદર તમે શું યાદ રાખશો? એક તો ખેંચાણ બળ લાગે, ખેંચાણ બળના કારણે જો બંને સપાટીઓ વિપરીત દિશામાં ખેંચાય એટલે જે બંને ભૂમિ ભાગો છે એ એકબીજાથી વિપરીત દિશામાં ખેંચાય છે. બીજી એની વિશેષતા શું છે? તો કે ખડક સ્તરો સ્તરભંગના નમનની દિશામાં, કોની દિશામાં? જે સ્તરભંગ થાય છે એના નમનની દિશામાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ખેંચાય, અને એટલા માટે એને ગુરુત્વ પ્રેરિત સ્તરભંગ જ કહેવાય. તો ગ્રેવિટી ફોલ્ટ પણ કહેવાય. નોર્મલ ફોલ્ટ ને બીજું શું કહેવાય? ગ્રેવિટી ફોલ્ટ પણ કહેવાય. આ યાદ રાખજો. ઓકે,
તો એકબીજાથી વિપરીત દિશા હોય અને સ્તરભંગના નમનની દિશા છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ તરફ હોય, તો એ ગુરુત્વ પ્રેરિત સ્તરભંગ ગ્રેવિટી ફોલ્ટ અથવા નોર્મલ ફોલ્ટ કહેવાય. વિપરીત સ્તરભંગની અંદર શું હશે ખાસ ધ્યાન રાખજો, રિવર્સ ફોલ્ટ. તો રિવર્સ ફોલ્ટની અંદર શું હશે કે બંને જે ફોલ્ટ છે મતલબ જે ખડક સ્તરોની અંદર સ્તરભંગ થાય અને જ્યારે બંને ભૂમિભાગો એકબીજાની સામસામે આવી જાય, ક્લિયર, અને સામસામે આવીને જ્યારે દબાણ બળ લાગશે ત્યારે આ જે સપાટી છે માની લો કે એક સપાટી બીજી સપાટી ઉપર ચડી જશે, ધસી આવશે, ક્લિયર. તો માની લો કે આ બંને છે, બંને સામસામે આવે છે ત્યારે એક જે ભૂ સપાટી છે એ બીજી સપાટી ઉપર ધસી આવે તો એને કહેવાય વિપરીત સ્તરભંગ. અને ખાસ યાદ રાખજો એને આપણે શું કહીશું, વિપરીત સ્તરભંગ કહીશું. અને એ વિપરીત સ્તરભંગમાં પાછું તમે ખાસ યાદ રાખજો કે અહીંયા તો તણાવ બળ લાગે છે પણ વિપરીત સ્તરભંગ બંને સામસામે આવે છે એટલે દબાણ લાગશે. સામસામે આવે તો શું છે, સ્વાભાવિક છે ને દબાણ લાગે, તો એને દબાણ સ્તરભંગ કહેવાય. આને શું કહેવાય, દબાણ પ્રેરિત સ્તરભંગ પણ કહેવાય, ક્લિયર. અને હવે શું થશે ખાસ ધ્યાનથી સાંભળજો કે બંને સપાટીઓ સામસામે આવે છે, પછી માની લો કે આ દબાણ વધારે લાગે, આ દબાણ વધારે લાગે ને તો એક સપાટી બીજી સપાટી ઉપર આમ ધસી જશે. તો જ્યારે એક સપાટી બીજી સપાટી ઉપર ધસી જાય અને એના કારણે તમને ત્યાં જે ફોલ્ટ જોવા મળશે, તમને ત્યાં જે સ્તરભંગ જોવા મળશે એને કહેવાય ઓવરથ્રસ્ટ ફોલ્ટ. એક સપાટી બીજી સપાટી ઉપર આમ ધસી ગઈ ને તો એને શું કહેવાય, ઓવરથ્રસ્ટ ફોલ્ટ. તો બે શબ્દો યાદ રાખી લેજો, નોર્મલ ફોલ્ટ એને ગ્રેવિટી ફોલ્ટ કહેવાય અને રિવર્સ ફોલ્ટ છે એ ઓવરથ્રસ્ટ ફોલ્ટ છે. બંનેના કારણો સમજાવી દીધા, ક્લિયર. તો આટલું યાદ રાખજો. બંનેમાં બળે યાદ રાખવાના. જો આ MCQમાં પૂછાય સામાન્ય સ્તરભંગ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે તો એમાં આપશે તણાવ બળ સ્તરભંગના નમનની દિશામાં ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ભૂસપાટી છે એ ધસે છે, આવું આપશે. અથવા તો ગ્રેવિટી ફોલ્ટ કહેવાય. તો શબ્દો પકડવાના છે. માની લો વિપરીત સ્તરભંગ આવે તો 2-3 શબ્દો યાદ રાખવાના, દબાણ બળથી પ્રેરિત હશે, સામસામી દિશામાં હશે, ઓવરથ્રસ્ટ ફોલ્ટ. 3 શબ્દો કામ પૂરું. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછી જોઈએ તો સ્તર નમન સ્તરભંગ ડીપ ફોલ્ટ કહેવાય, ક્લિયર. અને આપણે શું કહીશું, ડીપ ફોલ્ટ. હવે આમાં કેવું હોય કે જ્યાં વિભંગ પડશે એ સપાટીએથી નમનની દિશામાં ભૂમિભાગ સરકે છે. એટલે માની લો કે આપણે એક છે ને પેલા આને જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જશે. સ્તર નિર્દેશક રેખા સ્તરભંગ સ્ટ્રાઇક ફોલ્ટ, ક્લિયર. તમને બતાવ્યું હતું કે જ્યાં આ ખડક સ્તર છે એમાં સ્ટ્રાઇક હશે. સ્ટ્રાઇક મતલબ એની ક્ષિતિજ સમાંતર ભાગ થયો, આવી રીતના, ક્લિયર. તો હવે તમે ધ્યાનથી સાંભળજો કે જે સ્તર નિર્દેશક રેખા સ્તરભંગ છે આ શું છે. તો આ જે ખડક સ્તરો છે એની એક નિર્દેશક રેખા હોય, બરોબર, અને એની સમાંતર દિશામાં. એટલે માની લો કે આ જે સ્ટ્રાઇક સ્લીપ ફોલ્ડ છે તો માની લો કે આ એની એક સમાંતર રેખા લઈ લીધી, ઢાળની. ઢાળ હોય ને, માની લો કે આ એક ઢાળ છે, બરોબર, અને ઢાળ એક્સેપ્ટ કરી લો. તો આ ઢાળ છે એમાં આવી રીતના સ્ટ્રાઇક હોય અને સ્ટ્રાઇકમાં એક ડીપ હોય, જેને હમણાં આપણે ડીપ લીધું ઢાળમાં. તમને સીધું દર્શાવ્યું એટલે એટલું બધું દેખાય નહીં, બાકી આ સ્ટ્રાઇક છે, ક્લિયર, અને આ ડીપ છે. તો હવે તમે સમજો જે સ્ટ્રાઇક છે ત્યાંથી એ આગળ પાછળની દિશામાં સરકાવ થશે, એનો ઉપર નીચે સરકવાની શરૂઆત થાય, બરોબર. તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, સોરી ઉપર નીચે નહીં, આગળ પાછળ થશે. ઉપર નીચે ન ખસે, આમ નહીં ખસે, આમ આગળ પાછળ ખસશે. તો સ્તર નિર્દેશક રેખા સ્તરભંગની અંદર શું હોય તો એની અંદર ખડક સ્તરોમાં સ્તર નિર્દેશક રેખાની જે સમાંતર છે ત્યાં આગળ પાછળ જો એ ખસતા હોય તો એ સ્તર નિર્દેશક રેખા સ્તરભંગ કહેવાય. અને હવે માનો કે એ જ જે સ્તર નિર્દેશક રેખા છે ત્યાંથી જો વિભંગ સપાટીએથી નમનની દિશામાં, એટલે નમન નીચેની તરફ છે, તો જો નીચેની તરફ પ્લેટ ખસતી હોય
બરોબર, મતલબ ભૂસપાટી ખસતી હોય તો એ સ્તર નમન સ્તર ભંગ કહેવાય. તો બંને શબ્દ યાદ રાખજો. સ્તર નમન સ્તર ભંગમાં શું થશે? તો વિભંગ સપાટી એથી નમનની દિશામાં ભૂમિ ભાગ સરકે અને સ્તર નિર્દેશક રેખા હોય એ રેખાની આગળ પાછળ, ખાસ ધ્યાનથી સાંભળજો. તો આ પ્રકારના સ્તર ભંગમાં ખડકો છે એ ઉપર નીચે નહીં, એ ક્યાં સરકશે? આગળ પાછળ ખસે છે. તો સ્તર નિર્દેશક રેખાની દિશામાં, ખાસ ધ્યાનથી સાંભળજો, જે સ્તર નિર્દેશક રેખા છે એની દિશામાં એ આગળ પાછળ ખસે છે, એટલા માટે એને સ્તર નિર્દેશક રેખા સ્તર ભંગ કહેવાય. ઓકે, જેમાં સ્તર નિર્દેશક રેખા અને ખડક સ્તર નિર્દેશક રેખા પરસ્પર એકબીજાને સમાંતર હોય છે. ક્લિયર? પછી છે તિર્યક સ્તર ભંગ. જો આમાંથી ક્યારેય પ્રિલિમ્સમાં એટલા બધા પ્રશ્નો પૂછાયા નથી, પણ ક્યારેક પૂછાય તો આપણને આવડતા હોવા જોઈએ. તો આટલા અમુક શબ્દો તમારે યાદ રાખી લેવાના. તિર્યક સ્તર ભંગ, ખડક સ્તરની નિર્દેશક રેખા એની કોઈ પણ દિશામાં વિભંગ સપાટીથી ભૂમિ ભાગો ખસે છે. ખાસ ધ્યાનથી સાંભળજો. હવે માની લો ગમે એ દિશામાં ભૂમિ ભાગો ખસશે, આમ પણ ખસી શકે છે, આમ પણ ખસી શકે છે. ક્લિયર? તો એને તિર્યક સ્તર ભંગ કહેવાય. સ્તર નમન અને સ્તર નિર્દેશક રેખા છે એ કોઈ પણ દિશામાં સરકે. આવું એક શબ્દ યાદ રાખી લેજો. કોઈ પણ દિશામાં જો આગળ પાછળ સરકતા હોય તો એ સ્તર નિર્દેશક રેખા સ્તર ભંગ છે, કોઈ પણ દિશામાં સરકતા હોય તો એ તિર્યક સ્તર ભંગ છે. બસ, બીજું કંઈ નહીં. બાકી બહુ યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર? બાકી ફોલ્ટમાં બહુ મોટી ધાડ મારવાની નથી. આ તો તમને એવું કદાચ લાગશે કે આ ફોલ્ટ. હવે જુઓ, સીડી આકાર અથવા પગથિયા આકાર સ્તર ભંગ એકદમ ઈઝી, કશું નથી આની અંદર. બરોબર, માની લો કે એક સપાટી છે અને આ સપાટી છે, તો એ સપાટીમાં એક કરતાં વધારે સ્તર ભંગ થાય. માની લો એક કરતાં વધારે સ્તર ભંગ થયા, અને હવે જ્યારે આ એક કરતાં વધારે સ્તર ભંગ છે, બરાબર, તો એ એક કરતાં વધારે સ્તર ભંગ પગથિયાના આકારની જેમ ગોઠવાશે. પગથિયાના આકારની જેમ ગોઠવાવું એટલે માની લો કે અહીંયાથી સ્તર ભંગ થયું હતું તો એ આવી રીતના ગોઠવાશે, એની નીચે પાછું આવી રીતના ગોઠવાશે. પહેલામાં આપણે કેવું હતું? એક જ સ્તર ભંગ જોતા હતા. ક્લિયર? અહીંયા ગર્ત બને, અહીંયા પર્વત નિર્માણ થાય, બધી રચનાઓ આમાં થતી હોય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બે છે. ઉપરના તો તમારે ખાલી એક વખત વાંચી લેવાના જ, બાકી બહુ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર? જો એક કરતાં વધુ સ્તર ભંગ આની અંદર થતા હોય અને જે વિભંગની સપાટીઓ છે, બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, એનો ઢોળાવ એક જ દિશામાં હોય. તમે જો આખો ઢોળાવ છે એ એક જ દિશામાં છે, તો એનાથી કયાની શેની રચના થશે? પગથિયા આકારના સ્તર ભંગની રચના થશે. ક્લિયર? આને યાદ રાખજો. શેની રચના થશે? પગથિયા આકારની સ્તર ભંગની રચના થશે. ઓકે, તો આને તમે ખાસ યાદ રાખજો. ડન? ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ, પરીક્ષામાં વારંવાર પૂછાય એવો, એ છે ગર્ત સ્તર ભંગ અથવા પર્વત નિર્માણકારી સ્તર ભંગ. આને ટ્રેન્ચ ફોલ્ટ, ટ્રફ ઓફ ટ્રેન્ચ ફોલ્ટ પણ કહી શકાય અને રીજ ફોલ્ટ પણ કહેવાય. તો જે ગર્ત સ્તર ભંગ છે એના બે ભાગ છે, ફાટખીણ અને રેમ્પ ઘાટી. બરોબર? રિફ્ટ વેલી જેને આપણે કહીશું, અને એકને આપણે કહીશું રેમ્પ વેલી. આ ગર્ત છે. પર્વત નિર્માણકારીમાં ખંડ પર્વત મતલબ બ્લોક માઉન્ટેન એન્ડ હોસ્ટ પર્વત. આ બ્લોક માઉન્ટેન અને આ હોસ્ટ પર્વત. તો યાદ રાખજો, છઠ્ઠાની અંદર બે ભાગ ભણવાના છે. ગર્તમાં બે, ફાટખીણ અને રેમ્પ ઘાટી. પર્વત નિર્માણકારી સ્તર ભંગમાં ખંડ પર્વત અને હોસ્ટ પર્વત. ક્લિયર? આને ખાસ યાદ રાખજો. તો નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ ગર્ત સ્તર ભંગના બે પ્રકાર ઉપર છે. તો હવે આપણે શું શીખવાનું છે? ગર્ત સ્તર ભંગના બે પ્રકાર. એમાં પહેલું છે ફાટખીણ. હવે ગર્ત ક્યારે પડે એ તમે ખાસ યાદ રાખજો. ગર્ત મતલબ માની લો કે આ બે પ્લેટ, આ બે ભૂસપાટી છે, બરાબર, બંને ભૂસપાટીઓ છે, એની વચ્ચે એક માની લો ત્રીજી ભૂસપાટી છે, એના કરતાં બંને નીચે બેસી જાય કાં તો બંને ઉપર આવી જાય તો ગર્ત પડશે. સ્વાભાવિક છે. અને જ્યારે કોઈ એક સપાટીનું સ્થાન નીચેની તરફ ખસે તો ત્યાં ગર્તની રચના થાય. આવું આપણે શીખી ગયા છીએ. તો સૌથી પહેલું આપણે શું જોવાનું છે? ફાટખીણ જોવાની છે. હવે ફાટખીણની રચના કેવી રીતના થાય? અગર તમે આ ચિત્ર વ્યવસ્થિત જોઈ શકતા હશો તો અહીંયા 3 બ્લોક છે,
આ પહેલો બ્લોક, જોજો આ પહેલો બ્લોક, આ બીજો બ્લોક અને ત્રીજો બ્લોક. ધ્યાનથી સાંભળજો. એક એક શબ્દ છે ને એ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ શબ્દ શું છે એને તમે ખાસ સમજજો. ઓકે, કારણ કે આની અંદર જે શબ્દો છે એ તમને અગર એક વખત આવડી ગયા ને તો ક્યારેય રિફ્ટ વેલીની રચના કે રેમ્પ વેલીની રચના ભૂલાશે નહીં. માની લો અહીંયા ખેંચાણ બળ લાગે છે. હવે જો વચ્ચેનો ભાગ નીચે ધસી જાય, ખાસ શબ્દને ધ્યાનથી સાંભળજો કે આજુબાજુના ભાગ બે એમને એમ રહે, આજુબાજુની જે ભૂસપાટી છે એ એમને એમ રહે, બરાબર. પણ અહીંયા સ્તરભંગ થઈને જો વચ્ચેનો ભાગ નીચેની તરફ બેસી જાય તો ત્યાં ફાટખીણની રચના થાય. એટલે આ ભાગ જુઓ નીચે બેસી ગયો તો અહીંયા જે આ રચના થઈ ને આ રચના ફાટખીણની રચના થઈ અને રિફ્ટ વેલી કહેવાય. આવી રચના જુઓ, ફાટખીણની રચના થઈ, રિફ્ટ વેલી કહેવાય. તો ખાસ ધ્યાનથી સાંભળજો કે કોઈ ભૂમિ ભાગના ખડક સ્તરોમાં એકબીજાને સમાંતર સ્તરભંગ પડ્યા હોય. સમાંતર સ્તરભંગ, પેલો શબ્દ તમે અહીંયા કયો પકડશો? સમાંતર સ્તરભંગનો. તો જો સમાંતર સ્તરભંગ પડ્યા હોય અને કોઈ બે સમાંતર સ્તરભંગની વચ્ચે, જો આ સ્તરભંગ છે તો આ સમાંતર છે, પછી આ કોઈ બે સ્તરભંગની વચ્ચે નો જો ભૂમિ ભાગ નીચેની તરફ બેસી જાય તો એ નીચે બેસેલા ભાગને ફાટખીણ કહેવાય. લ્યો, ફાટખીણ કેવી હોય તો કે લાંબી અને સાંકડી હોય. એટલે જર્મન ભાષામાં એને ગ્રેબેન પણ કહેવાય. તો ફાટખીણને જર્મન ભાષામાં શું કહેવાય? ગ્રેબેન. આ શબ્દને ધ્યાનથી સાંભળજો. ક્લિયર? તો બે સમાંતર સ્તરભંગ પડે, બે સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિ ભાગ જો નીચે બેસી જાય તો એને કહેવાય ફાટખીણ અથવા તો રિફ્ટ વેલી. આફ્રિકાની રિફ્ટ વેલી સૌથી ફેમસ છે અને સૌથી લાંબી પણ છે. આ યાદ રાખજો. તો આફ્રિકાની જે ફાટખીણ છે એ વિશ્વની સૌથી લાંબી ફાટખીણ છે. આ ફાટખીણ છે એ પહેલા એશિયા અને આફ્રિકાને જોડતી હતી, પણ ધીમે ધીમે શું થયું કે વચ્ચે પૂરાતી ગઈ તો એની અંદર રેડ સી, પછી ડેથ સી, આલ્બર્ટ વગેરેની રચના થઈ છે. તો ખાસ યાદ રાખજો, રાતો સમુદ્ર, મૃત સમુદ્ર, આલ્બર્ટ આ આફ્રિકન ફાટખીણના ભાગ છે ને આફ્રિકન ફાટખીણ રિફ્ટ વેલી છે, ફાટખીણ છે. આ શબ્દ યાદ રાખજો. એટલે ત્યાં શું હશે કે વચ્ચેનો કોઈ ભૂભાગ છે એ નીચે બેસી ગયો હશે. ક્લિયર? પછી ભારતની અંદર જોશો તો તાપી, નર્મદા અને દામોદર નદી વહેણો છે એ ફાટખીણ છે. અમેરિકાની કેલિફોર્નિયા છે એમાં ડેથ વેલી આવી છે. તો ડેથ વેલી શેનું એક્ઝામ્પલ છે? ફાટખીણનું. હવે ખબર હોવી જોઈએ ફાટખીણ શું છે. ક્લિયર? ચલો ડન. ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ આપણે જોવાનું છે રિફ્ટ વેલી, રેમ્પ વેલી. રેમ્પ વેલી, તો આને યાદ રાખજો. નેક્સ્ટ આપણો ટોપિક શું છે? રેમ્પ વેલી. તો હવે જુઓ, રેમ્પ વેલીની અંદર શું છે? તો ફરી પાછું એવું જ છે. માની લો કે આ એક સપાટી છે, એક સપાટીમાં બે સમાંતર સ્તરભંગ પડે. સમાંતર સ્તરભંગ પડે અને જ્યારે સમાંતર સ્તરભંગની બંને બાજુના ભાગ જો ઉપરની તરફ ઉઠે, એટલે માની લો કે આ સમાંતર સપાટી જ હતી, પણ હવે થયું શું કે આ ભાગ છે એ ઉપરની તરફ ઉઠી ગયો, આ ભાગ છે એ ઉપરની તરફ ઉઠી ગયો. તો જ્યારે બંને બાજુના ભાગ ઉપરની તરફ ઉઠે તો આ જે વચ્ચેનો ભાગ છે એને રેમ્પ વેલી કહેવાય. વચ્ચેનો ભાગ નીચે ધસી જાય ને, વચ્ચેનો ભાગ નીચે ધસી જાય ને તો એને રિફ્ટ વેલી કહેવાય. પણ આજુબાજુના ભાગ ઉપર ધસી જાય તો એને રેમ્પ વેલી કહેવાય. તો શબ્દ શું યાદ રાખશો? રિફ્ટ મતલબ નીચે ધસી જાય અને રેમ્પ મતલબ એમનેમ રહી જાય, બાજુના ભાગ ઉપર ધસી જાય. ક્લિયર? તો આસામમાં આવેલી જે બ્રહ્મપુત્રા રિફ્ટ વેલી છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે આનું. રેમ્પ વેલી, બ્રહ્મપુત્રા નદી ઘાટી છે એ રેમ્પ વેલીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આને ખાસ યાદ રાખજો. ઓકે? શું થશે? દબાણ બળ લાગશે. માની લો કે આ ભાગ ઉપર ક્યારે ઉઠશે? બંને સાઈડથી દબાણ બળ લાગશે. પેલામાં તણાવ બળ લાગતું હતું, વચ્ચેનો ભાગ નીચે બેસી જાય. આમાં દબાણ બળ લાગશે તો આ બે ભાગ ઉપર આવતા રહેશે, વચ્ચેનો ભાગ એઝ ઇટ ઇઝ રહી જશે.
ક્લિયર? એટલે એ શબ્દ યાદ રાખજો કે પેલામાં કેવું હતું, એક બિંદુ છે ને બે ખેંચતા હતા, ખેંચે તો વચ્ચે બેસી જાય. હવે ફોર એક્ઝામ્પલ તમે જુઓ, અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો છે આવી રીતના, હું અહીંયાથી આમ ખેંચું, શું થશે? વ્યક્તિ નીચે. માની લો વ્યક્તિ અહીંયા ઊભો છે, હું અહીંયાથી પ્રેશર કરું તો આ બંને ભાગ ઉપર જશે, વ્યક્તિ નીચે આપોઆપ આવી જશે. ક્લિયર? વ્યક્તિ ખસશે નહીં, છે એની સપાટી ઉપર જ, પણ બાજુના ભાગ ઉપર થઈ ગયા. તો એ જે વ્યક્તિ ઊભો તો એ ભાગ રેમ્પ વેલી બની જશે. આમાં બંને બાજુથી દબાણ બળ લાગતું હશે, તો દબાણ બળના કારણે રેમ્પ વેલીની રચના થાય. આ શબ્દ પકડજો, એક એક શબ્દ ઇમ્પોર્ટન્ટ હોય. નો આવડે તો તમે પાછા ચેટ બોક્સમાં ક્યારેક લખવાની તસદી લેજો. બરાબર? ચલો, ખંડ પર્વત. ખંડ પર્વત મીન્સ બ્લોક માઉન્ટેન. સેમ ભાગ, સેમ વસ્તુ. બ્લોક માઉન્ટેન એટલે બીજું કશું નહીં. બ્લોક માઉન્ટેનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફરી પાછું આ એક બ્લોક જ છે એવું જ માની લો. ક્લિયર? કે આવી એક સપાટી છે ફોર એક્ઝામ્પલ. હવે બે સમાંતર સ્તર ભંગ પડે છે, એટલે માની લો કે અહીંયાથી એક સ્તર ભંગ પડી ગયો આવી રીતે. તો આ એક સ્તર ભંગ થયો, અને આ બીજો, અને આને બીજો કહી દઉં, અને આને ત્રીજો કહી દઉં. બરોબર? પણ બે સ્તર ભંગ જ છે. ક્લિયર? આ એક અને આ બે, પણ મેં 3 બ્લોક દર્શાવ્યા છે. હવે શું થશે કે વચ્ચેનો ભાગ એઝ ઇટ ઇઝ રહેશે, ફરી પાછું દબાણ બળ લાગશે, આ બંને ભાગ ઉપર જતા રહેશે. ક્લિયર? તો આને સોરી આમાં ક્યાં ઉપર જશે? સોરી, કે બ્લોક માઉન્ટેનની રચનામાં શું હોય કે ફરી પાછું દબાણ બળ લાગશે, તો બંને ભાગ છે એ નીચેની તરફ ધસી જશે, અને આવી રીતના વચ્ચેનો ભાગ છે એ ઉપર ને ઉપર રહી જશે. તો આને કહેવાય બ્લોક માઉન્ટેન. ક્લિયર? કે આજુબાજુના બે ભાગ નીચે ધસે ને એટલે વચ્ચેના ભાગની ઊંચાઈ વધી જાય ને એને કહેવાય બ્લોક માઉન્ટેન. યુરોપમાં આવેલો વોસ્જેસ અને બ્લેક ફોરેસ્ટ, ભારતનું સતપુડા અને અમેરિકાનું સિયેરા નેવાડા, આ બધા બ્લોક માઉન્ટેનના ઉદાહરણો છે. એને ખંડ પર્વત કહેવાય. એને શું કહેવાય? ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન કહેવાય. આની યાદ રાખજો. બંને બાજુના ભાગ છે એ નીચે બેસી જાય. ત્યાં અહીંયા જોજો તો એક વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે અહીંયા ઘટના શું બનશે ખબર? કે જ્યાં સ્તરભંગ છે ત્યાંથી અલગ બાજુએ જશે. તો જ્યારે બે સ્તરભંગ વચ્ચેના ભાગને છોડીને આજુબાજુના ભાગમાં દબાણ બળ લાગતા આજુબાજુનો ભાગ નીચે બેસી જાય છે. ક્લિયર? જોજો, બે સ્તરભંગ વચ્ચેના ભાગને છોડીને, એટલે આ જે ભાગ છે ને એને છોડીને આજુબાજુના ભાગમાં દબાણ બળ લાગશે, એટલે શું થશે? બે ભાગ નીચે બેસી જશે, અને જેવા નીચે બેસી જાય એટલે આ ભાગ ઓટોમેટિક ઉપર આવતો રહે, ઉપર આવતો રહે એટલે એને કહેવાય બ્લોક માઉન્ટેન. વચ્ચેના ભાગની ઊંચાઈ વધી જાય. બ્લોક માઉન્ટેનના એક્ઝામ્પલ યાદ રાખી લેજો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ છે હોસ્ટ પર્વત. હોસ્ટ પર્વતમાં બીજું કશું નથી. જોજો, હોસ્ટ પર્વતમાં હું તમને કહું ને તો અહીંયા તમે એક ધ્યાન રાખજો, હોસ્ટ પર્વત તમને ખબર પડી જશે એઝ ઇટ ઇઝ. ક્લિયર? કે હોસ્ટ પર્વત એટલે બીજું કશું નથી. એમાંય સેમ ટુ સેમ બ્લોક આપણે બનાવી દઈએ. તો 1 2 3. હવે તમે ખાસ ધ્યાન રાખજો કે આ ભાગ જ્યારે ઉપર ધસી આવે ને ત્યારે એની ઉપર એક નવો બ્લોક રચાઈ જશે. સમજ પડી? આવી રીતના. તો થશે શું કે પેલા એ સમતલ સપાટી જ હતી, પણ દબાણ બળના કારણે હવે દબાણ બળ ક્યાં લાગશે? વચ્ચેના ભાગમાં. પેલામાં દબાણ બળ અહીંયા લાગતું હતું એટલે આ ભાગ નીચે ધસી જતો હતો, પણ હવે દબાણ બળ ક્યાં લાગશે? આ વચ્ચેના ભાગમાં. જો વચ્ચેના ભાગમાં દબાણ લાગે અને આજુબાજુની સપાટીથી ભાગ ઊંચો આવતો રહે તો એ હોસ્ટ પર્વત કહેવાય. જુઓ, ગેડીકરણમાં અને હોસ્ટમાં શું ફરક છે? ગેડીકરણમાં કેવું હશે તો એનો આ જે ઉપરનો ભાગ છે ને, બરોબર, આ ભાગ સમતલ હશે, જ્યારે આ ભાગ સમતલ નહીં હોય. જોઈ લ્યો, ગેડીકરણમાં આવું નહીં હોય. હોસ્ટ પર્વતમાં, બ્લોક માઉન્ટેનમાં ને એમાં ફરક હોય. એનું રીઝન શું છે
કે અહીંયા દબાણ બળથી ઉપર લાગે છે ને પહેલામાં ફોલ્ડ પડે છે, આમાં સ્તરભંગ થાય છે. તો સ્તરભંગ અને ફોલ્ડમાં ફરક હોય. તો જ્યારે કોઈ બે સ્તરભંગ વચ્ચેનો ભાગ દબાણ બળના કારણે તેની સપાટીથી જો ઊંચે ઉઠે તો એને હોસ્ટ પર્વત કહેવાય. તો જર્મનીમાં આવો હાર્ઝ પર્વત છે, એ હોસ્ટ પર્વત છે. આ ખાસ યાદ રાખજો. બીજું તમે એક ખાસ યાદ રાખજો, માની લો કે હમણાં આપણે ફાટખીણ જોઈ ગયા, બરાબર? ફાટખીણ પણ જોઈ ગયા અને સાથે સાથે આપણે ખંડ પર્વતે જોઈ ગયા, બ્લોક માઉન્ટેન જોઈ ગયા. તો દરેક બ્લોક માઉન્ટેન હોસ્ટ પર્વત નથી અને દરેક ફાટખીણ છે એ ગ્રેબેન નથી. તો આ એક શબ્દ તમે યાદ રાખી લેજો. આવું ક્યારેક પરીક્ષાની અંદર પૂછાય તો તમારે યાદ રાખો, ફાટખીણને ગ્રેબેન જ કહી દેવું એ શક્ય નથી, બરાબર? કારણ કે એ ડિપેન્ડ કરે છે સપાટી નું સ્તરભંગનો પ્રકાર કયો છે, દબાણ બળ ક્યાં લાગે છે. એટલે એક શબ્દ તમે યાદ રાખી લેજો. ક્લિયર? તો લગભગ મોસ્ટ ઓફલી બાબતો આપણી થઈ ગઈ છે. તો મંદ ભૂસંચલન પૂરું. હવે આપણે જોઈશું ઝડપી ભૂસંચલન. ઝડપી ભૂસંચલન એટલે બીજું કંઈ નહીં કે આંતરિક બળો જો તીવ્રતાથી લાગતા હોય તો એ ભૂસંચલન ઝડપી ભૂસંચલન છે. આંતરિક બળનો જ એક ભાગ છે મંદ ભૂસંચલન અને ઝડપી ભૂસંચલન. તો એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે, ઝડપી ભૂસંચલન એટલે બીજું કંઈ નહીં કે જો દબાણ અને ગરમી જે છે પૃથ્વીના પેટાળની એના કારણે જો તમને ઝડપી ફેરફારો જોવા મળતા હોય તો એ ઝડપી ભૂસંચલન છે. અને એની જ આપણે ઘટનાઓ હવે શીખવાની છે કે ભૂકંપ કેવી રીતના થાય. તો ભૂકંપ ઝડપી ભૂસંચલનનો પ્રકાર છે, સુનામી પર ઝડપી ભૂસંચલન છે, જ્વાળામુખી ઝડપી ભૂસંચલન છે. મંદ ભૂસંચલનમાં તો બે જોઈ ગયા, ભૂખંડ નિર્માણકારી અને ગિરિ નિર્માણકારી. આ લાંબા ગાળાની પ્રક્રિયાઓ છે. અચાનક આમ ગરમી દબાણ લાગીને પર્વતનું નિર્માણ ન થઈ જાય, અચાનક ભૂખંડોનું નિર્માણ ન થઈ જાય, બ્લોક માઉન્ટેન અચાનક ન બની જાય, એ પ્રક્રિયા ધીમી છે, મંદ ભૂસંચલન છે. ઝડપી ભૂસંચલનમાં પ્રક્રિયાઓનો અહેસાસ ત્વરિત થાય, ભૂકંપ આવે ત્વરિત ખબર પડે, જ્વાળામુખી ફાટે ત્વરિત ખબર પડે, સુનામી આવે ત્વરિત ખબર પડે. એવી જ રીતના ખાસ તમે યાદ રાખજો, આંતરિક બળના આ બધા પ્રકાર પૂરા. એવી જ રીતના બાહ્ય બળ, એનું આપણે એક અલગથી ચેપ્ટર લઈશું અને એની અંદર આપણે બાહ્ય બળોની ડિસ્કશન કરીશું. તો અહીંયા આંતરિક બળ અને એમાં મંદ ભૂસંચલન પૂરું. હવે આપણે ઝડપી ભૂસંચલનના એક એક એક્ઝામ્પલને સમજીશું. ઝડપી ભૂસંચલન, મંદ ભૂસંચલન શું છે એ તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ લેક્ચરથી હવે આપણે ઝડપી ભૂસંચલનમાં ભૂકંપ છે તો ભૂકંપની ઇન્ડિવિજ્યુઅલ વાત કરીશું, જ્વાળામુખીની ઇન્ડિવિજ્યુઅલ વાત કરીશું, કારણ કે અવારનવાર ત્યાંથી ક્વેશ્ચન આવે છે. ઓકે, બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જો તમને કંઈ પ્રશ્ન હોય તો ચેટ બોક્સમાં અથવા સીધો મારો સંપર્ક કરી શકો. ઓકે, બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.